હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ કે ધોરણ 9માં ગણિતનું રિઝલ્ટ તમારું ખરાબ આવ્યું છે. તમારા 40 માર્ક્સ, 50 માર્ક્સ કે 60 માર્ક્સ આવ્યા છે કે 70 માર્ક્સ આવ્યા છે. તો ધોરણ 10માં કેવી રીતના 80માંથી 80 માર્ક્સ લાવી શકાય? શું લાવી શકાય કે નહીં, પેલો પ્રશ્ન. અને જો લાવી શકાય તો કઈ રીતે લાવી શકાય? ઓકે, તો હવે ઘણા બધા વિદ્યાર્થી કેવું વિચારતા હોય ખબર કે ભાઈ મારે ધોરણ 9ની અંદર ઓછા માર્ક્સ આવ્યા છે. ઘણા બધાને 35 થી 40ની વચ્ચે માર્ક્સ હોય, ઘણા બધાના 40 થી 50ની વચ્ચે હોય, 50 થી 60ની વચ્ચે હોય. તો શું 80માંથી 80 આવી શકે ગણિતમાં? આ લાવી શકાય? આ એક પ્રશ્ન છે. અહીંયા બે સવાલના જવાબ છે, હા અથવા તો ના. એને લાવી શકાય, નોય લાવી શકાય. હવે કોણ લાવી શકે અને કોણ ન લાવી શકે? આનો જવાબ છે હા અથવા ના, બે જવાબ છે. આપણે લોકોએ જો આપણું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય તો સૌથી પહેલું કામ એ કરવું પડે, મારા જીગરના ટુકડાઓ, મારા કલેજાઓ, જો તમારે હામાં જવાબ જોવે ને, આ જવાબ તમારે નક્કી કરવો છે કે લાવી શકાય. અગર હું તો તમને મદદ કરીશ, હું તો તમને સપોર્ટ કરીશ, હું તો તમને હેલ્પ કરીશ, તો હું તમને કહી શકું હા લાવી શકાય. પણ કઈ રીતે લાવી શકાય, એની સ્ટ્રેટેજી શું હોય? ઘણા બધા લોકો શું કહેવાય કે ઈ પહેલેથી જ તમારામાંથી સવાલ પૂછવામાં આવે કે તમારામાંથી કેટલા લોકોને 10માંથી 80માંથી 80 આવશે. તો જે લોકોને 9મા ધોરણની અંદર 50 માર્ક્સ, 60 માર્ક્સ કે 40 માર્ક્સ આવ્યા છે, એ લોકો કોઈ દી હાથ ન પાડે. એ લોકો ના જ પાડે કે ના ના, નો જ આવીએ. કે કેમ? તો કે મારે કોઈ દી અત્યાર સુધી નથી આવ્યું. બરાબર, કોઈ દી અત્યાર સુધી નથી આવ્યું, ઇટ્સ ઓકે. પણ હજી તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થઈ શકે છે દીકરાઓ. તમે લોકો 80 આઉટ ઓફ 80 લાવી શકો છો. કેમ લાવી શકો છો? તો કે 10મા ધોરણની અંદર તમારે ગણિતમાં 14 ચેપ્ટર છે, તમે 14 ચેપ્ટર ન કરો અને ખાલી 7 ચેપ્ટર કરો તો પણ તમે લોકો 80 આઉટ ઓફ 80 લાવી શકો. હવે 50% ચેપ્ટર તો કરી શકાય ને. જે તમને અઘરા લાગે એ ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી નાખો. બ્લુ પ્રિન્ટ એટલી ઇઝી થઈ ગઈ છે તો તમે 100% 80 આઉટ ઓફ 80 માર્ક્સ લાવી શકો. પણ હવે વાત એમ છે કે તમે લોકો જ જો ના વિચારીને બેઠા હો કે આપણા કોઈ દી માર્ક્સ સારા આવે જ નહીં, તો ન થાય. હે ને? જે માણસ દોડની રમત શરૂ થવા પહેલા હાર માની જતો હોય એ વ્યક્તિ ફાસ્ટ દોડીને રેસ જીતી જ નથી આપવાનો. દોડની રેસ કઈ વ્યક્તિ જીતી શકશે? કે જે વ્યક્તિએ પહેલેથી નક્કી કર્યું છે આજે તો ગાભા ફાડી નાખવા છે, આજે તો બધાને પાછળ મૂકી દેવા છે, આજે તો મહેનત કરવી જ છે, આજે તો મારે મારો રેકોર્ડ તોડવો છે. શું કહેવાનો મતલબ શું છે દીકુડાઓ? કે જે લોકો પોતે મહેનત શરૂ કરે એ લોકોને હા જવાબ આવી શકે. હવે હું તમને એક બીજી વાત કહું ને, મજા આવશે. મારી પાસે એવા એક્ઝામ્પલ છે, એવા ઉદાહરણ છે જે ધોરણ 10 ગણિતમાં ફેલ થયા હોય, નાપાસ થયા હોય. ફેલ હો, ધોરણ 9ની વાત જ નથી કરતો, બોર્ડ પરીક્ષામાં ફેલ થયા હોય. રિપીટર તરીકે એ ફરી શરૂઆત કરે અને 100માંથી 94 માર્ક્સ લઈ આવે. બોલો, આવા વિદ્યાર્થી અમે મારી આંખેથી જોયા છે, એવા વિદ્યાર્થીને મેં ભણાવેલા છે. હું તો 9માની વાત જ નથી કરતો, હું 10માની વાત કરું છું કે જે ગણિતમાં ફેલ થાય છે. અને એ વ્યક્તિ જુલાઈમાં એક્ઝામ દઈને ફેલ થાય. 2 વખત એક્ઝામ આવે ને, એક ત્યારે જુલાઈમાં આવતી, અત્યારે જૂનમાં આવે છે. એક તો આપણે માર્ચમાં દઈએ ત્યારે, ફેબ્રુઆરી માર્ચમાં, અને એક જૂનમાં. આ બે એક્ઝામમાં ફેલ થાય છે. 1 વર્ષ આખું મહેનત કરે છે, બધાય દાખલા ગણે છે, પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસ કરે છે, અને એ વ્યક્તિ 100માંથી 94 માર્ક્સ લઈ આવે. તો કેમ લઈ આવે? અને પહેલા કેમ નહોતો લાવી શકતો? હું તમને સમજાવું. જો આનું કારણ શું હતું. હવે જે લોકો ધોરણ 10ની અંદર કે ધોરણ 9માં ખરાબ માર્ક્સ આવ્યા છે કે નહીં, એ ધોરણ 10માં સારા માર્ક્સ નથી લાવી શકતો. આ એક મિથ આપણા બધાના મગજમાં છે. રેન્કર કોણ હોય? તો કે જે પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી સારા માર્ક્સ લાવતા હોય ને, એ જ રેન્કર. મારું કોઈ દી સારું રિઝલ્ટ આવ્યું જ નથી એટલે હું કોઈ દી રેન્કર જ ન બની શકું. આ એક મિથ છે દીકરાઓ. હવે આ મિથ આપણે જ પાડેલું છે, આપણે જ આપણા મગજને કીધું છે કે આ આપણું કામ નહીં. અને આપણા મગજ નહીં જ જોવે કે ઓકે આપણે મહેનત કરવી નહીં. સમજાણું કે નહીં? તો આ મિથ છે. તો હવે એ લોકો શું કરે? નબળો સ્કોર કરે. હે ને? ટેસ્ટમાં પણ ઓછું ધ્યાન આપે. હવે ખબર જ છે રિઝલ્ટ સારું નથી આવવાનું, તો મહેનત શું કરવી ભાઈ? અને મહેનત ન કરે એટલે ખરેખર રિઝલ્ટ સારું ન આવે. એના દરેક ટેસ્ટની અંદર સ્કોર જે છે ને એ નબળા હોય. બીજું, આત્મવિશ્વાસ સાવ ઘટી ગયેલો હોય. તમારામાંથી કેટલાક વિદ્યાર્થી એવા છે કે બુક ખોલીને બેઠે 10-15 મિનિટ બેઠે કઈ સમજાતું નથી એટલે બુક બંધ કરીને બેગ હંત કરીને ઊભા. બીજા દિવસે જેવું જાય, જે પેપરમાં આવડે, જે ટેસ્ટમાં આવડે એ લખી નાખશું, કે આજુબાજુમાંથી ડાઉનલોડિંગ કરી નાખશું. હે કેમ? કારણ કે આપણો આત્મવિશ્વાસ કેવો થઈ ગયો છે? ડાઉન થઈ ગયો છે. ઓકે. ત્રીજી વસ્તુ, પરિણામ શું આવશે? નબળું આવશે.
આની શરૂઆત ક્યાંથી થઈ? આની શરૂઆત ત્યાંથી થઈ કે જ્યારે આપણે મનથી જ હાર માની લીધી કે આ મારાથી નહીં થાય. હું નબળો વિદ્યાર્થી, 4th સ્ટાન્ડર્ડમાં 2 વખત ફેલ થયેલો વિદ્યાર્થી છું. કેટલી વખત ફેલ થયેલો? 4થા ધોરણમાં 2 વખત. મન મારી સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો કારણ કે એટલો નબળો વિદ્યાર્થી હતો. ઇંગ્લિશ મીડિયમમાં તો મારા બાપાને બોલાવીને કીધું કે આ છોકરો ન હાલે અને મંદ બુદ્ધિની સ્કૂલમાં નાખો. અને હું આજે શિક્ષક છું. ધોરણ 10ની અંદર સારા પર્સન્ટેજ આવ્યા છે, ધોરણ 9ની અંદર સારા પર્સન્ટેજ આવ્યા છે. 4th સ્ટાન્ડર્ડની અંદર હું ક્લાસમાં 6 માસિકની એક્ઝામમાં ફેલ થયો હતો 3જા વર્ષે. પછી 9 માસિકની એક્ઝામની અંદર 3rd રેન્ક આવ્યો હતો મારો અને ફાઇનલ એક્ઝામમાં 1st રેન્ક આવ્યો હતો. એ જ 4થા ધોરણની અંદર સ્કૂલ ચેન્જ થઈ ગઈ હતી. ફરક શું પડ્યો? ફરક એક જ પડ્યો કે જેના હાથે આપણે પેન્ટેડ લોન્ચ કર્યું, વિજય સર. હે ને, મારી લાઈફના, મારા જીવનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોગાડવાવાળા વિજય સર. આ વિજય સર મારી જિંદગીમાં ન આવ્યા હોત તો હું નબળો જ વિદ્યાર્થી હોત, થોડો ને થોડો હોત અને ક્યાંક ખબર નહીં ક્યાં કામ કરતો હોત. પણ આ તો ન જ કરતો હોત. એ તો સ્વાભાવિક વસ્તુ છે. તમે વિચાર કરો તો હવે શું ભાઈ, પેલી સ્કૂલ હતી ન્યાય બધા ટીચર્સ હતા, ન્યાય ટીચર્સ તો હતા જ ને. અને આ સ્કૂલમાં ટીચર હતા. વ્યક્તિ તો હું એ જ છું. ઇવન તો હું ગુજરાતી મીડિયમમાં બેઠો, જ્યારે મારો 3rd રેન્ક અને 1st રેન્ક આવ્યો 9 માસિક અને વાર્ષિકમાં, ત્યારે મને ગુજરાતી વાંચતા નહોતું આવડતું. 6 માસિકમાં તો હું ફેલ થયો હતો. એક જ ફરક હતો. શું ફરક હતો ખબર? કે વિજય સરે છે ને મને બેઠીને 6 માસિકમાં હું ફેલ થયો ને પછી મને સમજાવ્યું. કારણ કે હું જોક્સ કહેવામાં હોશિયાર હતો, બાલ સભાની અંદર ગીતો ગાવામાં હું હોશિયાર હતો. તો વિજય સરે મને બેઠીને સમજાવ્યું, એમને મને મદદ કરાવી, જે નહોતું આવડતું એ શીખવાડ્યું. અને વિજય સરે મને કીધું કે બેટા તું એટલો ટેલેન્ટેડ છો કે 4થા ધોરણમાં હોવા છતાં પણ એટલા જોરદાર જોક્સ કહે છો કે આખી સ્કૂલ દાંત કાઢતી હોય છે. એન્કરિંગ પણ કન્યા કેળવણી મહોત્સવનું મેં કર્યું હતું. તું એન્કરિંગ એટલું સરસ કરે છો તો તારા માટે 4th સ્ટાન્ડર્ડ તો હાવ કચરો છે, રમત વાત છે. મેં કીધું સાહેબ આવડતો જ નથી ગુજરાતી વાંચતા. સાહેબે કીધું હું વાંચતા શીખવાડીશ. અને પછી હું દિવાળી વેકેશનની હારે સાહેબ આવતા સ્કૂલે, દિવાળી વેકેશનમાં મને બોલાવતા અને સર મને શીખવાડતા ફૂલ પાંદડીમાંથી. ત્યાંથી ગુજરાતી વાંચતા શીખ્યો. પછી તો ગણિત તો આપણને પહેલેથી આવડતું જ હતું, એમાં પાસ થતો, બાકી બધા એમાં ફેલ થતો. તો ગુજરાતી વાંચતા શીખ્યો. ગુજરાતી વાંચતાની સાથે સાથે ધીરે ધીરે આગળ વધતા ગયા. સમજાય છે? ખ્યાલ આવ્યો છે? શું કહેવાનો મતલબ શું છે મારા દીકરાઓ, મારા કલેજાઓ, મારા જીગરના ટુકડાઓ? તમે નબળું રિઝલ્ટ લાવો છો મતલબ તમે વીક નથી. તમે નબળું રિઝલ્ટ લાવો છો એનો મતલબ એવો કે તમને સમજી શકે અને તમને સમજાવી શકે એવો ટીચર તમને નથી મળ્યો. બસ સ્વાભાવિક સિમ્પલ વસ્તુ જ, બીજું કાંઈ નથી. તમે નબળા નથી, તમે વીક નથી. તમે સમજી શકો, તમને સમજાય, તમને આવડે એ રીતે સમજાવડો તમને શિક્ષક નથી મળ્યો ને એટલા માટે તમારું નબળું રિઝલ્ટ છે. અને એવો એક શિક્ષક જો તમને મળી જાય પછી તમે જો આળસ ન કરો ને એ શિક્ષક તમને જે કે તમે કરો અને એ રીતે તમે મહેનત કરો એટલે 1 મહિનામાં તમારું રિઝલ્ટ અહીંયાથી અહીંયા પૂગતા વાર ન લાગે. સમજાય? ખ્યાલ આવ્યો? હોશિયાર વિદ્યાર્થી હું જો આ રિયાલિટી શું છે, દર વર્ષે હજારો વિદ્યાર્થી ધોરણ 9માં એવરેજ હોય છે, સામાન્ય રિઝલ્ટ લાવે, પણ ધોરણ 10ની અંદર એ લોકો ટોપ કરે છે. આવું હર વર્ષે જોવા મળે. અમારે અહીંયા આલ્ફા એકેડમી ભાવનગરની અંદર ઓફલાઈન ટ્યુશન છે. અમારે એક એવા વિદ્યાર્થી હોય કે જેના 9મા ધોરણમાં 60% હોય અને એ 90% A1 ગ્રેડ સાથે કે 92% કે 55% સાથે એમને ધોરણ 10 પાસ કર્યું હોય. આવા વિદ્યાર્થી અમારી પાસે છે. ઓનલાઈનમાં અમારી સાથે જોડાયેલા એવા વિદ્યાર્થી છે. તમે એના ઇન્ટરવ્યુ જોઈ લો. હું ખોટું બોલતો એવું લાગે કે સાહેબ તમે ગપાટા મારો તો ભાઈ યુટ્યુબમાં ઇન્ટરવ્યુ મૂકેલા છે. એ લોકોના ઇન્ટરવ્યુ જુઓ, તમને આઈડિયા આવશે કે 9મા ધોરણની અંદર ને ગણિતમાં પલ્લો નહોતો પડતો, માંડ પાસ થયો અને 80માંથી 80 માર્ક ધોરણ 10ની અંદર લઈ આવ્યો. જોયો ઇન્ટરવ્યુ તમે? ધ્રુવભાઈ છે, બીજા ઘણા બધા લોકો છે. તમે એના ઇન્ટરવ્યુ જુઓ, નીલકંઠભાઈ છે, એના ઇન્ટરવ્યુ જુઓ, તમને એ કહેશે કે કેટલું રિઝલ્ટ ઇમ્પ્રુવ થયું 9 કરતા 10થમાં. સમજો? ઓકે, હવે યોગ્ય માર્ગદર્શન. અગર તમારી પાસે યોગ્ય માર્ગદર્શન હશે, તમને સમજાવવાળું કોઈ હશે, તમને કેવી રીતના લર્ન કરવું, શું લર્ન કરવું એ ગાઈડ કરવા વાળું હશે તો તમે સારું માર્ક્સ લાવી શકો. તમારે સતત મહેનત કરવી પડશે. અમે કીધું કે આ કરવાનું મતલબ કરવાનું, ભાઈને બોલા કરને કા તો કરને કા, હે ને? તો તમારું પરિણામ જે આવશે એ જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ પરિણામ આવશે. ઓકે, એના પછી આપણે આગળ વધીએ છીએ. 3 મિસ્ટેક, 3 ભૂલ ન કરવી જોઈએ જો તમારે ગણિતની અંદર સારું રિઝલ્ટ લાવવું છે તો. ભૂલ નંબર 1,
કોન્સેપ્ટ સમજ્યા વગર રટ્ટા નહીં મારવાનું, ધબાધબી નહીં બોલવાનું, ગોખવાનું નહીં. ગણિત એ ગોખવાનો વિષય નથી, ગણિત એ સમજવાનો વિષય છે કે જેથી તમે સરસ રીતે દાખલા ગણી શકો. ઇઝ ઇટ ક્લિયર? ગણિત ગોખવાનું હોય, ગણિત સમજવાનું હોય. સૂત્ર કદાચ યાદ કરી લ્યો, એ ગોખી લ્યો, પણ મેથડ સમજવાની હોય કે ભાઈ સીધી રીતમાં શું કરવાનું, પદ વિચલનમાં શું કરવાનું, આ ગોખવાનું હોય, આ શું કરવાનું હોય, સમજવાનું હોય. નંબર 2, હે ને, તમારે ડેઈલી પ્રેક્ટિસ ન કરવી, આ સેકન્ડ મિસ્ટેક છે. મેં આજે દાખલા કરાવ્યા લાઈવ લેક્ચરની અંદર, મેં આજે દાખલા કરાવ્યા ઓફલાઈન આલ્ફાની અંદર, પણ તમે લોકોએ ઘરે જઈને એ દાખલા ફરીથી ન ગણ્યા, રિવિઝન ન કર્યું, પ્રેક્ટિસ ન કરી, તો તમે ઉપરથી હેઠા પડો ને, અને મારી બદલે એપીજે અબ્દુલ કલામ સાહેબ તમને ભણાવવા આવે ને, કે પછી પાયથાગોરસ ખુદ તમને ભણાવવા આવે ને, તોય ફેર ન પડે. ફેર ક્યારે જ પડે કે જ્યારે તમે અહીંયાથી જે કરાયું એની પ્રેક્ટિસ જાતે કરો અને બુક ખોલો. ઇઝ ઇટ ક્લિયર? નંબર 3. ત્રીજું, પીવાયક્યુઝ અને બોર્ડની પેટર્નને ઇગ્નોર કરવી. પીવાયક્યુ, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન તમે કરો તો તમને આઈડિયા આવે કે ભાઈ બોર્ડમાં કેવા સવાલ પૂછાય છે, બોર્ડમાં કેવું ટ્વિસ્ટ કરે છે, પણ એ ન કરો ને એને ઇગ્નોર કરો તો લોચા પડે. નંબર 2, બોર્ડ પેટર્ન. હવે આ તમે જુઓ, આ છે ને એને ઇગ્નોર કરવી. બોર્ડની બ્લુપ્રિન્ટ જ ખબર ન હોય. દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે, પહેલા ચેપ્ટરની અંદર તમને પૂછાય એક ખાલી જગ્યાને કેમ શીખ્યું, એક્ઝામ્પલ તરીકે, અને ધનાધન મોટા દાખલા ઠપકારવા મળો. એટલે ભાઈ બોર્ડની પેટર્નને તો સમજો કે આની અંદર આ પૂછાતું નથી, તો માટું અંદર ખૂટાડવું. સમજાણું? ચેપ્ટર આખું કરી લેવાનું, પણ પછી જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પ્રેક્ટિસ કરવી. ચેપ્ટર આખું કરી લીધું, સોલ્વ કરી લીધું, ઓકે થઈ ગયું, પછી ગધેડા મજૂરી નહીં કરવાની. મારા બાપ કરાવીશ હું બધું, આખું ગણિત ભણાવીશ 4 વાર, પણ પછી એમાં હું કહીશ કે આ આઈએમપી છે, તો જે આઈએમપી કહું ને એ 2 વાર કરો, ઓલું 1 વાર કરો. સમજો? બોર્ડની પેટર્નને ઇગ્નોર નહીં કરવાની, એને ધ્યાનમાં રાખીને કરવાનું કે જેથી કરીને તમે લોકો યોગ્ય પરિણામ મેળવી શકો. અને આ પરિણામ તમે મેળવી શકો એટલા માટે તમારું ફ્યુચર સારું બને. બરાબર ને? ધોરણ 9નું રિઝલ્ટ જે છે કે નહીં, એ તમારું ફ્યુચર નથી નક્કી કરતું. ધોરણ 10નું રિઝલ્ટ તમારું ફ્યુચર નક્કી નહીં કરે, પણ એક તમને આત્મવિશ્વાસ આપશે, કોન્ફિડન્સ આપશે કે ભાઈ 10મામાં હું સારું પરિણામ લઈ આવ્યો તો લાઈફની ગમે એ એક્ઝામ આપીશ એમાં જોરદાર રિઝલ્ટ લઈ આવીશ. બરાબર ને? હવે તમારે લોકોને કન્સિસ્ટન્સી સાથે, સાતત્ય સાથે રોજ ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, આ 4 મુખ્ય વિષય તમારે ભણવા છે. તમારું ડ્રીમ માત્ર મેથ્સમાં 80 આઉટ ઓફ 80 લાવવા નથી, દરેક વિષયમાં 80 આઉટ ઓફ 80 લાવવાનું છે. then we are with you. અમે લોન્ચ કરી છે ચેમ્પિયન બેચ. આ ચેમ્પિયન બેચમાં જોઈન થવા માટે શું કરવાનું, ચેમ્પિયન બેચ શું છે હું તમને બધું સમજાવું. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારો મોટો ભાઈ તમને અહીંયાથી એક વસ્તુનું માર્ગદર્શન આપતો રહેશે કે જેથી કરીને તમે લોકો સારું રિઝલ્ટ લઈ આવો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે અમે એક સરસ મજાના મટીરિયલ લોન્ચ કરી રહ્યા છે, હું તમને દેખાડું. મોટા ભાગે શું થાય ખબર કે છોકરાનો સૌથી મોટો પ્રોબ્લેમ શું તો કે ભાઈ સવાલના જવાબ પાકા નથી થતા. કેમ તો કે આટલા અઘરા હોય ને કે છોકરાઓ લર્ન જ ન કરે, સમજાય જ નહીં. તો અમે લોકોએ તમારા માટે મટીરિયલ લોન્ચ કર્યા છે. અને આ મટીરિયલની ખૂબી એ છે કે અમે સરળ ભાષાની અંદર સવાલના જવાબ લખેલા છે કે જેથી કરીને તમે લોકો જોરદાર જબરદસ્ત ઝક્કાસ રિઝલ્ટ લાવી શકો અને તમે યાદ કરી શકો. મેં તમારા માટે અહીંયા એક પીપીટી ઓપન કરીને રાખી હતી. આઈ ડોન્ટ નો વેર ઇઝ આ પીપીટી અહીંયા છે. જો આ ચેમ્પિયન બેચની અંદર સોહમ સર છે જે તમારા માટે વિજ્ઞાન લે છે, હું મેઘાણી સર છું, ગણિત લઉં છું, વિવેક સર તમારા માટે સમાજ લે છે અને અક્ષય સર તમારા માટે ઇંગ્લિશ લે છે. હવે ચેમ્પિયન બેચની અંદર જોડાવ તો શું ફાયદો થાય? જો આ આપણી એપ્લિકેશન છે, હે ને, તમને લોકોને આ ચેમ્પિયન બેચની અંદર બરાબર તમે અહીંયાથી પેમેન્ટ કરી શકશો કે ભાઈ આ તો ધોરણ 9નું છે, પણ તમે ચેમ્પિયન બેચ સિલેક્ટ કરો અથવા લાઈવ બેચ સિલેક્ટ કરો, અહીંયાથી તમે પેમેન્ટ કરી શકશો. અથવા તમે કોલ કરી શકો છો માહિતી માટે. કયા નંબર ઉપર? 8620 8620 68. બીજો કયો નંબર છે? 72 72 86 86 71. આ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. અમે વર્ષમાં એપ્લિકેશનની અંદર 4 વાર સિલેબસ ઓછામાં ઓછો પૂરો કરીએ છીએ. ચેમ્પિયન બેચની અંદર અમે આખો સિલેબસ ચલાવીએ છીએ. પ્રથમ એક્ઝામ પહેલા અમે લોન્ચ કરીએ છીએ પડકાર બેચ. એક વખત જોડાઈ ગયા પછી બીજી બધી બેચ ફ્રી મળશે. પડકાર બેચ શું છે દીકરાઓ? તો કે પ્રથમ પરીક્ષાની તૈયારી કરવાની બેચ છે, એને કહેવાય પડકાર બેચ. એના પછી નંબર 3 તમારે લોકોને થશે ચેમ્પિયન 2.0 એટલે બીજા સત્રનું ચાલશે. પછી રેપિડ રિવિઝન બેચ એટલે કે આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ
ના ચેપ્ટર બ્લુ પ્રિન્ટ પ્રમાણે અમે તમને લોકોને સોલ્વ કરાવશું, સાથે સાથે PYQs કરાવશું. એના પછી 5મી વસ્તુ અમે કરાવશું પેપર સોલ્યુશન બેચ, જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના પેપર સોલ્વ કરાવશું કે જેથી કરીને તમે જોરદાર જબરદસ્ત ઝકાસ રિઝલ્ટ લાવી શકો. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, મારા દીકરાઓ, મારા મિત્રો, મારા ભાઈઓ, મારા બહેનો, તમે લોકોએ હજુ સુધી જો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે 5 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનું છે. મારો ગોલ તમને લોકોને 99.99 સુધી પહોંચાડવાનો છે અને તમારો ગોલ આ ચેનલને ક્યાં સુધી પહોંચાડવાનો? 5 લાખ સુધી. અમે લોકો તમારા માટે શું કહેવાય કે વિડીયોઝ એ બધું લઈને આવશો, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ છે આપણા મટીરિયલ્સ જે તમારા માટે લોન્ચ કરી દીધા છે. ગણિત ભાગ 1 આવી ગયું છે, સામાજિક વિજ્ઞાન આવી ગયું છે, વિજ્ઞાન આવી ગયું છે, ઇંગ્લિશ આવી ગયું છે, ઇંગ્લિશ ગ્રામર આવી ગયું છે, ગણિત પાર્ટ 2 આવી ગયું છે. આ સેટની કિંમત માત્ર ને માત્ર 1800 રૂપિયા. આમ કિંમત 2050 થાય છે, પણ ડિસ્કાઉન્ટ સાથે ચાલે છે. 1800 રૂપિયાની કિંમત છે અને તમે આ મંગાવવું હોય તમારા ઘર સુધી તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. કયા નંબર પર કોલ કરી શકો? 79 90 90 72 ડન છે દીકુડા? તો અમે મહેનત કરીએ છીએ, તમે લોકો સારી પરિણામ લાવી શકો, ધોરણ 10 ની અંદર ટોપ કરી શકો, ધોરણ 9 માં ગમે એટલું રિઝલ્ટ આવ્યું હોય, ધોરણ 9 માં વાંધો ન આવે એના માટે. તો તમે લોકો અમારી સાથે જોડાવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, એપ્લિકેશન જોઈન કરી શકો છો અને આખું વર્ષ અમે હાવજ જેવા 4 ભાઈઓ તમને લોકોને મદદ કરાવશું જેથી તમે પરિણામ સારું લાવી શકો. બાકી બીજા તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરો, એના માટે હું વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.